હેલો યુટ્યુબ ફેમિલી, સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત કરે છે। તો ફેમિલી અત્યારે વાગે છે તો 2 અને વિડીયો ત્યારે કન્ટિન્યુ કર્યું અને ઘણા દિવસથી આપણે વિડીયો નથી મૂકતા કારણ કે એકને આપણે વિડીયો નથી મૂકતા એટલે। અને ફેમિલી આજે જઈએ છીએ આપણે તરબૂચમાં, એટલે હું તમને તરબૂચ બતાવી દેવાનો છું। આજે ફૂલ વિડીયો આવશે તરબૂચનો, કેવા થયા કેવા નહીં। અને અત્યારે આપણે જઈએ છીએ 2 તો વાગી ગયા છે, જઈ ગયો છે નિશાળે અને આરોગ્ય અહીંયા છે, રેડી થઈ ગઈ છે। અને બીજું કે ફેમિલી આ રીતના બધા વાદળ થઈ ગયા છે, વરસાદ આવે એવું થઈ ગયું છે ને વરસાદ નથી આવતો કારણ કે ગરમી બહુ થાય છે। કોઈ વરસાદ નથી આવતો, પવન ચાલુ રહી છે થોડો થોડો એટલે સારું છે। બાકી તો વરસાદનો હવે તો મહિનો જેટલો થઈ ગયું એટલે વરસાદ નથી આવતો। તો વરસાદ તો અત્યારે જોઈ રહ્યો છે, એડામાં સવારમાં નાખી દીધું છે અને પાણી પણ થોડું થોડું જોઈએ છે, વરસાદ આવતો નથી, શું કરવાનું। તો કંઈ નહીં ફેમિલી, આપણે રેડી થઈ ગયા છે। અત્યારે આપણે જઈએ છીએ ધનુને બહાર કાઢી દઈએ અને પછી આપણે નીકળીએ તરબૂચ જોવા માટે। બીજું કે તરબૂચ આપણે ખાવાનું પણ છે, ચક્કુ ભાઈને લઈ લીધું છે। અત્યારે આપણે જઈએ છીએ, તમને હું ફૂલ વિડીયો બતાવું તરબૂચમાં કેવું છે, તરબૂચ કેવું નહીં, અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આરોહી તૈયાર થઈ ગઈ છે, પૂનમ પણ આગળ નીકળી ગયા છે, આપણે બાઇક લઈને જવાનું છે। ફેમિલી આપણે આવી ગયા છે, આપણે જે તરબૂચ વાયા છે એમાં તરબૂચ જોવા, ને આ છે તરબૂચ। હજી તો આટલા થયા છે, હજી લગભગ 10-12 દિવસ કાઢશે પછી લગભગ વેચાણ થશે। અને જોઈએ આજે સાંજે તો આપણે આવ્યા નથી, આ રીતના હે તરબૂચ દેખાય જોઈ, આ રીતના થઈ ગયા હે તરબૂચ। જેટલા ધોરા ધોરા દેખાય છે ને એ તરબૂચ છે, જોઈ લો। આ હે તરબૂચ ને ફેમિલી બીજું તો લગભગ વરસાદ નથી, તડકાના કારણે બધા જો આ બધા તરબૂચ છે, બીજા તો ખરાબ થઈ ગયા। તડકો પડે છે ને વરસાદ નથી એટલે બગડી જાય એવું લાગે છે, તો વાંધો તો નહીં આવે એવું લાગે છે। ભાવ છે તો ભાવ લગભગ 200-250 રૂપિયા દે તો વાંધો નહીં આવે। અને બીજું કોઈ ફેમિલી અત્યારે આપણે એક તરબૂચ લેવાનું છે અને ખાઈ લઈએ। તો ફેમિલી આ છે તરબૂચ બધા, આપણે ઓલી બાજુથી આવતા રહ્યા છે, લીમડા બાજુથી આ બધા તરબૂચ। અને બીજા કે ફેમિલી આ રીતના બધા બગડી ગયા છે, બીજા આ કેવા થઈ ગયા છે એવા, અમુક સારા હે, બીજા બગડી ગયા હે। આ બધા લીલા ધોરા ધોરા દેખાય, બધા તરબૂચ છે, જોઈ લો। આ તરબૂચ છે અને હવે કંઈનું કરવાનું કંઈ ખબર નથી પડતી। તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે બધે ઓટો મારી લઈએ પછી ફેમિલી આપણે તરબૂચ તો કાપી દીધું છે, આ રીતના છે તરબૂચ, અને બધા ખાવા માંડી ગયા છે અને બીજા તો બગડી ગયા છે। આ રીતના હે તરબૂચનું હવે એવું જ કહેવાય, ઉદળ આપી દે એ સારું રહે કારણ કે તરબૂચ અંદર બહુ બગડી ગયા છે। આજે ઓટો માર્યો મેં, બધા ખોવાઈ ગયા છે ને એવું છે, એટલે બીજા નાના બહુ છે, એટલે વરે એવું નથી। એટલે જો કે કોઈ બી આવે વેપારી લાખ રૂપિયા આપે દઈ દે જેવું છે, વાંધો તો નહીં આવે, લાખ રૂપિયા દઈ દે તો, કારણ કે અંદર બહુ બગડી જશે। એટલે શેઠને કહી દેવું પડશે કે ઉદડું દઈ દે એટલે તો સારું રહે, ઉદડું દઈ દે તો સારું રહે ને, તે એમ ચાલુ ભાવમાં વેચવા જાય તો ના સારું રહે। એટલે સાંજે આપણે જઈએ છીએ અને કહી દઈએ। અને બીજું કે ફેમિલી આપણે ખાવાનું ચાલુ કરી દીધું, આ તો પૂનમ તો અડધું કરી દીધું છે આરોહીને, જો પૂનમ તો પૂરું કરી દીધું છે। તો કંઈ નહીં ફેમિલી આપણે અત્યારે વાગી ગયા છે 5 ને અત્યારે આપણે જઈએ છીએ જઈને લેવા। આરોહીને પૂનમ અહીંયા રહી છે, ભાઈ આપણે ઢબડું લઈ લીધું છે અને આપણે બાઇક લઈને જવાનું છે, એટલે ત્યાં લીમડા દેખાય અહીંયા નીકળી છે, પછી આપણે જઈને લઈને આવતા રહીએ। એટલે થોડી વાર અહીંયા બેસે છે અને આપણે અત્યારે જઈને લેવા 5 વાગી ગયા છે ફેમિલી, આપણે જઈને લઈને આવતા રહ્યા છે। અત્યારે આવી ગયા છે આપણે વેડીએ, અને બીજું કંઈ ફેમિલી વરસાદ તો નથી આવ્યો, પવન બહુ ચાલુ રહી છે, એટલે
જો આ રીતનું વાદળ થઈ ગયું છે. અને હવે ફેમિલી બીજું કંઈ નહીં, આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અને ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી, તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પછી મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર.